નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો પર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી જ અમરેલીના જશવંતગઢમાં શ્વાનોનો આતંક સામે આવ્યો છે। મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂરની 2 વર્ષની બાળકી પર શ્વાનનો ગંભીર પ્રકારે હુમલો કરાયો છે। 2 વર્ષની બાળકીનું સારવાર પહોંચે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું છે। અન્ય 2 શ્વાનોના હુમલામાં 2 બાળકોને બચકા ભરતા શ્વાનો નજરે પડ્યા। જશવંતગઢમાં વરસાદી માહોલમાં શ્વાનોના હુમલાથી ખેત મજૂરો ભયભીત થયા છે। સિંહ દીપડાના ભય વચ્ચે શ્વાનોના હુમલાથી ઘટનાઓ ચિંતાજનક બની છે। ગંભીર પ્રકારનો બનાવ આપને જણાવી દઈએ કે બન્યો છે અમરેલીમાં, જ્યાં અમરેલીના જશવંતગઢમાં શ્વાનોનો આતંક સામે આવ્યો છે। મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂરની 2 વર્ષની બાળકી પર શ્વાનોનો ગંભીર હુમલો સામે આવ્યો છે। 2 વર્ષની બાળકીનું સારવાર પહોંચે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું છે। જસવંતગઢની અંદર ફરી શ્વાનોનો આતંક ક્રૂર રીતના વધી ગયો હોય, જેમાં 2 દિવસ પહેલા એક ઊંધાનશાપીર પાસે કાંગસિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ, જેમાં એમને રાજકોટ સારવાર અર્થે રીતા 12 કલાક પછી રીકડિયાના રસ્તે રીકડિયાની સીમમાં જ્યાં ખેડૂતની વાડીએ પરપ્રાંતીય મજૂર ની 2 વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ શ્વાનની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું। આમ આ શ્વાનોની ટોળી છેલ્લા 3 વર્ષથી આ જ સિઝનમાં આ માસની અંદર હિંસક રીતના વિકૃત થઈ જતી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં નાના બાળકોને લેવા મૂકવા માટે ખૂબ તકલીફ પડતી હોય, આનું ઘટતું સત્વરે કરે એવી વિનંતી અસ્તુ। જસવંતગઢની અંદર ફરી શ્વાનોનો આતંક ક્રૂર રીતના વધી ગયો હોય, જેમાં 2 દિવસ પહેલા એક